ગુજરાતમાં આવેલ બીજું જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ. દ્વારકા નજીક આવેલ આ જ્યોતિર્લિંગ સર્પદોષ અને નાગદોષમાંથી મુક્તિ અપાવે છે. પુરાણો અનુસાર ભગવાન શિવ દ્વારા દારૂકા નામે રાક્ષસીનો સંહાર કરાયો અને શિવ અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. આ ક્ષેત્રને દારૂકા વન તરીકે પણ ઓળખાય છે. દારૂકા દ્વારા ભગવાન શિવની ભક્ત સુપ્રિયાને કેદ કરી તેને બંદી બનાવી હતી. સુપ્રિયાએ શિવજીનું ધ્યાન ધર્યું અને પોતાની શિવ ભક્તિ શરૂ કરી. તેથી દારૂકાએ સુપ્રિયાને મૃત્યુ પામવાનો પ્રયાસ કર્યો અને પોતાના ભક્તને બચાવવા શિવ પ્રગટ થયા અને નાગેશ્વર તરીકે અહીં પૂજાયા. દ્વારકાથી 17 કિલોમીટર દૂર આવેલ આ નાગેશ્વર મંદિર ખૂબ જ વિશાળ અને નયનરમ્ય છે. તેની પાસે જ ભગવાન શિવની વિશાળ 80 ફૂટની ઊંચી પ્રતિમા છે. શિવ પુરાણ મુજબ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માત્રથી પાપ અને કષ્ટ નાશ પામે છે. જે કોઈને સર્પદોષ હોય તે લોકો ચાંદીના નાગ અને નાગણના જોડા અહીં લિંગ પર ચડાવે છે, પૂજા વિધિ કરે છે અને સર્પદોષમાંથી મુક્તિ મેળવે છે. મહાશિવરાત્રિ શ્રાવણ માસમાં અહીં ઉત્સવો થતા હોય છે. હજારો લોકો અહીં દર્શનાર્થે આવે છે. એક ધાર્મિક માન્યતાઓ એવી પણ છે કે અહીં ભગવાન શિવ અને માતા પાર્વતી નાગ અને નાગિનના સ્વરૂપે પૂજાય છે અને અહીં પ્રગટ થયા હતા. આ નાગેશ્વર જ્યોતિર્લિંગ શિવજી દ્વારા સ્થપાયેલું 10મું જ્યોતિર્લિંગ છે. નાગેશ્વર જ્યોતિર્લિંગની વિશેષતા એ પણ છે કે અહીં તમે ગર્ભગૃહમાં રહીને સ્વયં પોતાના હાથે પૂજા વિધિ પણ કરી શકો છો અને આ જ્યોતિર્લિંગ સવિશેષ ફળ આપનારું પણ છે. તમે ગર્ભગૃહમાં રહીને પણ આ જ્યોતિર્લિંગની પૂજા કરી શકો છો. મહાભારત સમયમાં પાંડવોએ પણ અહીં પૂજા કરેલ હોવાનું મનાય છે. જો તમે દ્વારકા શ્રી કૃષ્ણના દર્શને આવતા હોય તો નજીકમાં જ આ પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અચૂકથી કરવા જોઈએ. અને જે કોઈને પણ સર્પદોષ કે નાગદોષ છે કુંડળીમાં તે લોકો અચૂકથી અહીં આવી વિધિ વિધાન મુજબ પૂજા કરી અને નાગ નાગિનના ચાંદીના અથવા ધાતુના જોડા અહીં શિવલિંગ પર ચડાવવાથી સર્પદોષ અને નાગદોષમાંથી મુક્તિ મળતી હોવાની માન્યતા છે. અહીં કોઈ ઓનલાઈન બુકિંગ કે પૂજા થતી નથી. તમે જ્યારે મંદિરમાં જશો ત્યારે ત્યાં કાઉન્ટર પર તમે પૂજા બુક કરાવી શકો છો અને ગર્ભગૃહમાં તમને લઈ જઈ અને પંડિતો સાથે રાખી અહીં પૂજા થતી હોય છે અને તમે ખુદ તમારા નજર સામે જ આ પૂજા જોઈ શકશો. તો આવું પવિત્ર જ્યોતિર્લિંગ જે ગુજરાતમાં આવેલ છે અને પોતાના ભક્તને બચાવવા શિવ અહીં પ્રગટ થયા હતા જ્યોતિર્લિંગ સ્વરૂપે, એવું નાગેશ્વર જ્યોતિર્લિંગ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અને અહીં આવેલ એક વિશાળ 80 ફૂટ શિવજીની મૂર્તિ પણ અચૂકથી જોવાલાયક છે. હજારો લોકો અહીં દર્શનાર્થે આવે છે અને પોતાની ધન્યતા પામે છે. તો કમેન્ટમાં જય મહાદેવ, હર હર મહાદેવ લખવાનું ચૂકતા નહીં. અસ્તુ, જય માતાજી, હર હર મહાદેવ.